તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું ગરમીમાં રાહત આપે એવું ઠંડુ ઠંડુ શરબત, જેનો એક ઘૂંટડો પીતા જ શરીરમાં એસી જેવી ઠંડક લાગશે। આ શરબત વિટામિન સીથી ભરપૂર છે, ડિહાઇડ્રેશન અને લૂ સામે રક્ષણ આપે છે, શરીરની અંદરની ગરમી અને પિત્તને પણ શાંત કરે છે, પાચનમાં ગુણકારી તો છે જ, સાથે સ્વાદ એવો કે ઘરમાં નાના મોટા બધાને ખૂબ જ ભાવશે। તો આપણે ઘરના બેઝિક મસાલાઓ સાથે જ બનાવી અને આ કાચી કેરીનું ઠંડુ ઠંડુ શરબત તૈયાર કરવાનું છે, કોઈ પણ એડિબલ ફૂડ કલરના ઉપયોગ વગર જ। તો ઠંડુ ઠંડુ કાચી કેરીનું શરબત બનાવવાનું શરૂ કરીએ। એના માટે મેં અહીંયા 1 કિલો જેટલી કાચી કેરી લઈ લીધી છે, તેને આપણે છાલને અલગ કરી લઈશું। ગોળ, ખાંડ કે પછી કોઈ પણ પ્રકારના ફૂડ કલરના ઉપયોગ વગર જ માર્કેટમાં મળે તેવું જ એકદમ પરફેક્ટ કાચી કેરીનું 12 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવું સિરપ બનાવી અને તૈયાર કરીશું। તો એક વખત ઘરે આ ઉનાળા પર કાચી કેરીનું સિરપ બનાવી અને જરૂરથી ટ્રાય કરજો। તો આપણી કેરીની છાલ નીકળી જાય ત્યારબાદ વચ્ચેથી 2 ભાગ કરી અને ગોટલીનો ભાગ અલગ કરી દઈશું। બધી જ કેરીને આપણે આ પ્રકારથી સુધારી અને રેડી કરી લેવાની છે। તો અહીંયા કેરીને મેં કાપી અને તૈયાર કરી લીધી છે। હવે આપણે કુકરની અંદર કેરીને બાફવા માટે એડ કરી દેવાની છે। કેરી ડૂબે એટલું પાણી તમારે તેમાં એડ કરી દેવાનું અને કુકરમાં 1 સીટી આવે ત્યાં સુધી આપણે કેરીને કૂક કરી લેવાની છે। તો આપણી કેરી કૂક થાય છે ત્યાં સુધીમાં મિક્સર જારની અંદર મિશ્રીને એડ કરી અને તેનો આપણે ફાઇન પાવડર કરી લઈશું। તમારે મિશ્રીની જગ્યાએ ખાંડનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો। હવે એક જાડા તળિયાવાળી કડાઈને ગેસ ઉપર મૂકીશું અને તેની અંદર મિશ્રીનો પાવડર એડ કરી દઈશું અને આ બાજુ આપણો કેરીનો પલ્પ જે છે તે ઠંડો થઈ ગયો છે, તેને પણ આપણે જે મિક્સર જારમાં મિશ્રી પીસી હતી એમાં જ એડ કરી દઈશું। ચટપટું શરબત બનાવવા માટે 2 તીખા લાલ મરચાં એડ કરી દીધા છે મેં અહીંયા, સાથે જ 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, ફુદીનાના ફ્રેશ પાન એડ કરી દઈશું। ત્યારબાદ વરિયાળી, કાળા મરી અને શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું, સાથે જ સંચળ અને મીઠું બંને એડ કરી દઈશું અને હવે આપણે ફાઇન પેસ્ટ કરી અને તૈયાર કરી લઈશું। તો આપણી રેડી કરેલી ફાઇન કેરીની પેસ્ટને તૈયાર કરેલી મિશ્રીની અંદર એડ કરી દેવાની છે। ત્યારબાદ વિસ્કરની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે। બધી જ વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણા કાચી કેરીના સિરપને કૂક થવા માટે ગેસ પર આપણે મૂકી દેવાનું છે। તમારે 1 તારની ચાસણી થાય તેટલી વખત એને કૂક કરવાનું રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા સિરપની અંદર સારો એવો બોઇલ પણ આવી રહ્યો છે। જ્યારે તમને એવું લાગે કે સિરપ ચમચા પરથી મધની જેમ પડવા લાગ્યું છે અથવા તો તેનો કલર બિલકુલ બદલાઈ ગયો છે, ત્યારે તમારે સમજી લેવાનું કે આપણું કાચી કેરીનું શરબત જે છે તેનું સિરપ બની અને રેડી થઈ ગયું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે કલરમાં કેટલો ડિફરન્સ પણ આવી ગયો છે। તે સ્ટેજ ઉપર આપણે કુકિંગ પ્રોસેસને સ્ટોપ કરી અને સિરપને સારી રીતે ઠંડુ થવા દેવાનું। ત્યારબાદ એરટાઇટ કન્ટેનરની અંદર આપણે તેને ગાળી અને ભરી લેવાનું। તો અહીંયા આપણું સિરપ જે છે તે બની અને તૈયાર થઈ ગયું છે। તમે આને 12 મહિના સુધી ફ્રીજની અંદર સ્ટોર કરી અને રાખી શકો છો। બધો જ જે એક્સ્ટ્રા કાચી કેરી અથવા તો મસાલાનો ભાગ હતો તે અલગ થઈ ગયો છે। તૈયાર થયેલા કાચી કેરીના સિરપમાંથી શરબત બનાવી અને તૈયાર કરીએ। તો તેના માટે મેં અહીંયા માટલાના પાણીથી જ 1 કાચની બોટલની અંદર તકમરિયા પલાળવા માટે મૂકી દીધા હતા। હું અહીંયા આ શરબત બનાવવા માટે
આઈસ અથવા તો કોલ્ડ વોટરનો ઉપયોગ નથી કરી રહી, માત્ર સાદું આપણું ઠંડુ માટલાનું પાણી હોય છે તેનો જ ઉપયોગ કરીશ. તો હવે આપણા રેડી થયેલા સિરપમાંથી 4 ચમચી ભરી અને આપણે સિરપ લઈ લઈશું. ત્યારબાદ આપણે તેની અંદર આપણું તકમરિયાનું પાણી એડ કરી દેવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ઠંડુ ઠંડુ આ શરબતને સર્વ કરો. ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. તો આ ઉનાળામાં એક વખત મારી આ રેસિપીથી શુગર ફ્રી કાચી કેરીનું સિરપ બનાવી અને જરૂરથી ટ્રાય કરજો. તો આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.